चंदी रमानी फाउंडेशन की ओर से 108 कन्याओं के पूजन का कार्यक्रम आयोजित करवाया गया था, जिस दौरान वडोदरा लोकसभा बैठक के भारतीय जनता पार्टी के प्रत्याशी डॉक्टर हेमांग जोशी और डिप्टी मेयर चिराग बारोट भी वहां पर मौजूद रहे थे। टीपी तेरा छानी इलाके में मारुति धाम सोसाइटी पर चंदी रमानी फाउंडेशन की ओर से 108 कन्याओं के पूजन का कार्यक्रम आयोजित करवाया गया था। इस कार्यक्रम में वडोदरा बैठक के भाजपा के प्रत्याशी डॉक्टर हेमांग जोशी और साथ ही डिप्टी मेयर चिराग बारोट भी मौजूद रहे थे। चंदी रमानी फाउंडेशन के फाउंडर हर्षिल चंदी रमानी और उनके परिजन भी इस दौरान मौजूद थे, तो वहीं वार्ड नंबर 1 के काउंसिलर्स की मौजूदगी भी इस दौरान दर्ज की गई थी। उपस्थित सभी की ओर से वहां पर मौजूद कन्याओं का पूजन कर उन्हें भोजन करवाते हुए भेंट मुहैया करवाई गई थी। जी ચોક્કસ આજે વોર્ડ નંબર 1 ની અંદર હર્ષિલ ચંદીરાનામની ફાઉન્ડેશનના સમગ્ર ટીમ દ્વારા એમના પરિવારજનો દ્વારા આજે નવમીના દિવસે કુંવારિકા પૂજન અને કેક કટિંગ અને આજે જે તાપ છે, જે ઉનાળાનું જે મોસમ છે એની અંદર ટોપી અને સ્લીપર એ તમામ બાળાઓને વિતરણ કરવાનું અંદાજે 101 બાળાઓ માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। મારી સાથે આપણા વડોદરાના મહાનગરના પૂર્વ મેયર અને પૂર્વ અમારા મહાનગરના મહામંત્રી આદરણીય સુનિલભાઈ, આપણા વોર્ડના આગેવાનો, અમારા વોર્ડ પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને તમામ હર્ષિલભાઈની જે ટીમ છે એમની સાથે મળી અને આજે કુંવારિકાના પૂજન કરવાનું, એમના પગ ધોવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું, એમના આશીર્વાદ લીધા અને આ સમગ્ર આયોજન બદલ હર્ષિલભાઈ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। ચંદી રમાની ફાઉન્ડેશન છે જે દર વર્ષે 108 કન્યાઓનો ભોજનનો કાર્યક્રમ રાખે છે। આ વખતે આપણે 108 કન્યાઓના ભોજન સાથે એમનું પૂજન પણ કર્યું અને પૂજન સાથે ટોપી અને સ્લીપરનું વિતરણ પણ રાખ્યું હતું। આવી જે સેવાવૃત્તિ છે આપણે કરતા રહીએ છીએ અને આજે આપણા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે લોકસભાના ડોક્ટર હેમાંગ જોશી એ પણ આપણી સાથે પધાર્યા હતા। એમનો ખૂબ ખૂબ આભાર છે જે આવ્યા। એની સાથે આપણા પૂર્વ મેયર અને પૂર્વ મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના સુનિલભાઈ સોલંકી પણ અહીં પધાર્યા હતા અને હમણાંના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ પણ અહીં પધાર્યા હતા। તો એમનું પણ ખૂબ ખૂબ આભાર અને તમારા મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર જે પધાર્યા હતો। આવી તે જ સેવાવૃત્તિ બધા કરતા રહે અને આગળ દેશ વધતું રહે એ જ આપણી આશા। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।